બરોબર કે સાહેબ રેડી કરી દીધા છે, ઓપરેશન માંથી બસી ગયા છે વગર દવાઈ. વગર દવા ઇન્જેક્શન ઓપરેશન વગર કોઈ વસ્તુ વગર બસી ગયા છે, એમ થઈ ગયું છે, રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ છોડો. ઓકે. લૂઝ લૂઝ શરીર ઢીલો. વાવ. ઊંડો શ્વાસ લો, છોડો. વાવ. ઢીલું મૂકી દો. તો મિત્રો આજે આપણી સાથે નારાયણ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? સાહેબ હું અમદાવાદથી આવું છું અને હું ગાડીમાંથી પડી ગયો હતો આઈસરમાંથી, એટલે કમરમાં ગાડલી ફાટી ગઈ અને નસ દબાઈ ગઈ એવું કીધું હતું ત્યાંથી. તો ત્યાંથી એવું કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. બરાબર. પછી અમે તમારા વિડીયો જોયો અને તમારી પાસે ઈલાજ કરાવવા માટે આવ્યા. એટલે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે ગઈ 11 તારીખે, બરાબર, ત્યારે આવ્યા ને ત્યારે મારાથી ચલાતું પણ નહોતું, બેસાતું સુવાતું કોઈ વસ્તુ નથી થતી. પછી તમારી પાસેથી ઈલાજ કરાવ્યો ને ત્યારે આપણે રેડી થઈ ગયું હતું, બરાબર. પછી એવું લાગ્યું કે થોડા દિવસ આરામ લઈ લઉં, તો 10 દિવસ આરામ લીધો તો એકદમ રેડી થઈ ગયું છે. રેડી ને? હા, રેડી. આજે આવ્યો છું પણ ખુશી મુલાકાત કરવા આવ્યો છું. બરોબર કે સાહેબ રેડી કરી દીધા છે, ઓપરેશન માંથી બસી ગયા છે વગર દવાઈ. વગર દવા ઇન્જેક્શન ઓપરેશન વગર કોઈ વસ્તુ વગર બસી ગયા છે, એમ થઈ ગયું છે, રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. હાલતા ચાલતા કમ્પ્લીટ હવે. હા સાહેબ. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? ના તમારા ત્યાંથી મને ઈલાજ પ્રોપર મળ્યો છે એમ? હા. નહીંતર શું છે, ઓપરેશન કરી નાખે તો કાપકૂટ કરી નાખે ને હાડકું બગાડી નાખે ને લાઈફ ખરાબ કરાવી નાખે. દવા પીવડાવે એ તો અલગ, પણ તમારો ત્યાંથી સારો મળ્યો છે મને. ઓલું દવા વગર. દવા વગર. સરસ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.